જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો છે ગિરનાર પર્વત। જી હા, આકાશી આફત અને વરસાદી ગ્રહણ વચ્ચે પણ ગિરનારની લીલી પરિક્રમા ભલે રદ કરવામાં આવી હોય, પરંતુ ભક્તોનો જોમ જુસ્સો યથાવત છે અને ગિરનાર પરિક્રમાનું મોડી રાત્રે પ્રતિકાત્મક મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું। વહેલી સવારે મર્યાદિત સાધુ સંતોએ પરંપરા જાળવવા માટે યાત્રા શરૂ કરી છે। યાત્રાની શરૂઆત થતાં જ ગિરનારના માર્ગો હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ગણતરીના સાધુ સંતોએ પરિક્રમાની પરંપરા જાળવી હતી। કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહેલી સવારે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે। જો કે ભલે પરિક્રમા રદ કરાઈ હોય, પરંતુ ભક્તોનો જુસ્સો કમ નથી થયો। પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તો ગિરનાર પહોંચ્યા છે, ત્યારે સ્થિતિને જોતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને પ્રતિકાત્મક પરિક્રમા હેમખેમ પાર પડે તેના માટે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યો છે અને પરિક્રમાના માર્ગ પર ગોઠવાયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓને પરિક્રમાના રૂટ પર તૈનાત કરી દેવાયા છે। વરસાદની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર દ્વારા આ વર્ષે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું, જેમાં દર વર્ષે 2200 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસઆરપી, એસડીઆરએફની ટીમ રાખવામાં આવે છે। વધુમાં 125 કરતાં પણ વધારે પીએસઆઈ, પીઆઈના ડિવાઇસથી સુરક્ષાના અધિકારીઓનો આ બંદોબસ્ત ફાળવવામાં આવે છે। મહત્વનું છે કે આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે પરિક્રમાના રૂટના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। 36 કિલોમીટરનો આખો રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કીચડથી ભરપૂર બની ગયો છે। કાદવના કારણે લોકોને લપસી પડવાથી કે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હતી, ત્યારે ભક્તોની સલામતીને જોખમમાં મૂકવી યોગ્ય નહોતી, જેના કારણે જાહેર જનતા માટે પરિક્રમાના દ્વાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તંત્રને ફેર વિચારણા કરવાની વિનંતી કરી છે। મહેશગીરી બાપુનો દાવો છે કે 2 દિવસથી વરસાદનો વિરામ છે અને એકાદ દિવસ બાદ રસ્તા પણ ચાલવા યોગ્ય થઈ જશે, ત્યારે બહારથી આવેલા ભક્તોને પરિક્રમા કરવા દેવાની છૂટ આપવાની વાત મહેશગીરી બાપુએ કરી છે। તેઓએ દાવો કર્યો છે કે કલેક્ટરે પણ આ અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે। सर, आप देख लीजिए परिस्थिति को, यदि अंदर जाने जैसा है तो जितने आए हैं उनको जाकर के परिक्रमा करके आ सकता है, ऐसा कुछ हो सकता है तो देख लीजिए। अब ऐसा है कि कल वो समीक्षा करेंगे कि अंदर जाने जैसी स्थिति है या नहीं, क्योंकि धूप की वजह से पानी का रिसाव बहुत हुआ है और जो समीक्षा होगी उसके बाद उन्होंने कहा कि यदि अनुरूप रहा तो देखते हैं।